તો ફાઇનલી મિત્રો કંડક્ટર અને ડ્રાઈવરની કુલ 9000 જેટલી જગ્યાઓ પર ભરતી જેમના ફોર્મ આજથી ભરાવાના શરૂ થઈ રહ્યા છે। તો મિત્રો તૈયારી શરૂ કરી દેજો અને તમારા જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય બાકી હોય એ કઢાવીને આજથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે। તો જાણીએ એમના વિશે। ધોરણ 12 પાસ પર આ મેગા ભરતી ગણી શકાય। ડ્રાઈવર અને કંડક્ટરની કુલ 9000 જેટલી જગ્યાઓ પર ભરતી થશે, જેમાં કંડક્ટર ભરતી વિશે માહિતી મેળવીએ તો કે એમનો ફિક્સ પગાર રહેશે 5 વર્ષ માટે 26000। કંડક્ટરની કુલ જગ્યાઓ તો કે 4318 જેટલી જગ્યાઓ પર ભરતી છે, જે ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય। ઓનલાઈન અરજીનો સમયગાળો તો કે 6/6/2026 થી 5/7/2026। અરજીપત્રકની ફી સ્વીકારવાનો સમય 6/6/2026 થી 7/7/2026। મિત્રો કંડક્ટરની 12 પાસ ઉપર આ ઘણી મોટી એક પેપર આપો એટલે ડાયરેક્ટ સિલેક્શન, તો ઘણી બધા જ વ્યક્તિઓને પરીક્ષા આપવા દેવામાં આવશે, એટલે ઘણી બધી હરીફાઈ થશે, તો તૈયાર રહેજો। તો કે કક્ષાને લગતી થોડીક માહિતી મેળવશું। તો કે વિઝન ચોખ્ખું હોવું જોઈએ, એટલે કે નંબર તમને દેખાવું પડે એમ નંબર હોય પણ બહુ વધારે હોવા જોઈએ નહીં। વયમર્યાદા તો કે 18 થી 35 વર્ષના વ્યક્તિઓ ફોર્મ ભરી શકશે। અનામત વર્ગના ઉમેદવારોના નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તો કે 10 પાસ 10+2 લાયસન્સ તો કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેજ ધરાવતા હોવા જોઈએ। જે તમે ફોર્મ ભરો ત્યારે એમાં એ નંબર ને એવું નાખવાનું આવે છે। તો એ પ્રોસેસ થોડીક લાંબી હોય છે, એટલે મિત્રો ઉતાવળ રાખજો, કેમ કે રેડ ક્રોસેસ તમારા 7 દિવસ ચાલ્યા જતા હોય છે, 7-8 દિવસ જેવું થતું હશે, પછી 7 દિવસ રાખે છે કદાચ, પછી તમારે આવી જાય, પછી તમારે જવું પડે આરટીઓએ, તો આરટીઓએ પણ ઘણી લાંબી લાઈનો હોય છે, એટલે અગાઉથી તૈયારીમાં રહેજો। જેમ બને એમ વહેલા તમારું કંડક્ટર લાયસન્સ અને બેજ કઢાવી લેવો। હવે ડ્રાઈવરની ભરતી તો કે એમનો પણ 5 વર્ષ માટે ફિક્સ પગાર 26000 છે, અને એમની કુલ જગ્યાઓ કંડક્ટર કરતાં વધુ છે, 4599। કે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 6/6/2026 થી 5/7/2026। તેમજ અરજીપત્રકની ફી સ્વીકારવાનો સમય 6/6/2026 થી 7/7/2026 સુધીનો છે। તો મિત્રો ટોટલ ભરતી થાય છે 4318, 4599, 8917 જેવી ભરતીઓ થાય છે મિત્રો। તો તૈયારી જલ્દીથી શરૂ કરી દેજો।